હું મારી લાઈફમાં પહેલી વાર મેગી બનાવવાનો છું. કારણ કે પાણી ગરમ થાય ને ત્યાં બધું કમ્પ્લીટ કરીને રાખવી ને. આ તો ભાંગી ને ત્યાં તો ખાઈ લીધું મસ્ત બન્યું. બધા મિત્રોને પહેલા તો હરર મહાદેવ. તો કેમ છો? મોજમાં ન હોય તો મોજમાં આવી જાઓ, કારણ કે આપણો એક નવો વિડીયો સ્ટાર્ટ થઈ ગયો છે. તો આજ વ્લોગ નહીં વિડીયો થવાનો છે, કારણ કે હું મારી લાઈફમાં પહેલી વાર મેગી બનાવવાનો છું. એ તો શીખ્યો તો મારી મમ્મી પાસે જ છે, તો આપણને કઈ ડાયરેક્ટ મેગી બનાવતા આવડે. પણ જોઈ કેમ થાય શીખવાડજો હું. મારથી તો કદી પહેલી વારમાં જગે જ નહીં ગેસ બોલ માથે જગી જાય તો આવડે ને કાંઈ ખબર નથી પડતી, પણ અંદાજે નાખી દઉં છું. આવડે? મારી મમ્મીએ થોડું ઘણું સમજાવ્યું મને. તો ફટાફટ આપણે મેગી તોડી લઈશું, કારણ કે પાણી ગરમ થાય ને ત્યાં બધું કમ્પ્લીટ કરીને રાખવી ને. પાણી ગરમ થઈ નથી ગયું? કોને ખબર હોય, હજી નથી થયું. હળદર કેમાં છે? આમાં ઈ મને નથી ખબર, પણ અત્યારે આમાં જ લઈ લઉં છું. બરોબર, હળદર જો કે નાખવાની ન હોય, પણ આ તો કલર આવે ને મેગીમાં, સમજો છો ને. આ પાછું મારી મમ્મીએ નથી કીધું કે મેગીમાં કલર આવે ને એવું કઈ. પહેલી વાર બનાવીશ, કોને ખબર હવે કેમ બને. વિશ્વાસ રાખ, સારી જ બનશે. મીઠું નાખું છું. જીરીક જ નાખજો. ફૂલ ગેસ હો. આમાં ધાણા જીરું ને એવું નાખવાનું હોય? એવું ન હોય મમ્મી, આપણે છે ને નોર્મલ મેગી બનાવવાની. જે લોકો કેમ્પિંગ કરવા જાય ને ત્યારે બનાવતા હોય ને હાવ નોર્મલ એ રીતે. બાકી તો તું તે કહેવાય તું તે ઘણી વાર નથી ગયો તે બનાવી નહીં હોય ક્યાં હું કોઈ નથી બનાવતો. છે અચ્છા. મેન છે ને ચૂલાનું કામ હું કરતો હોય. પાણી ગરમ થઈ ગયું, પણ હળદર થોડીક વધારે નાખી દીધું. કેમ લાગે છે? મને કેમ લાગે છે કે વધી ગઈ હળદર? ના ના એમ જ હોય. જોઈ કેમ થાય? બધાની અલગ અલગ રીત હોય મેગી બનાવવાની. હમણાં મેં બનાવ્યું તો મારે અલગ થાત. તું કઈ રીતે બનાવ? હું તો પહેલાં પાણી ગરમ કરું અને ડાયરેક્ટ મેગી નાખી દઉં. બીજું કાંઈ ન નાખું એમ નામ. પછી હળદર ને એવું છેલ્લે એન્ડમાં નાખું બધું. મેગી નાખી દે હવે. હા ગઈ હો અંદર. કલર કેમ આવો થઈ ગયો? કાંઈ ભૂલ કરી, આ ભૂલ તમે ન કરતા હો. કલરના ચક્કરમાં જો મેગી ખરાબ થાય. જો કે તો વાંધો નહીં આવે. આમાં તેલ નાખવાનું મેગીમાં? મને તો ખબર નથી, મેં જ નથી નાખ્યું હોય. મમ્મી કહેશે તો નાખી દો, બાકી તો તો કેટલું નાખવાનું હોય? હાલો, આ બધા કામ હકીકતમાં અઘરા છે. તને એવો ઓ મમ્મી, તને એવોર્ડ દેવાનો છે. તું જ કહેશો ને કે કાંક અલગ આપણે કરવાનું છે એમ. તું શેફ બનજે, આમ કુકિંગ બેસ્ટ. બસ લ્યો. આ બીજો વિષય છે, પણ ક્યારેક મારે જરૂર પડી હોય તો એકલો હોય ને ત્યારે બધું કરી લેવો પડે. હું ખાલી એમ કહું છું. કટિંગ નથી કે રાખી એ તો મેં અંદાજે બધું નાખી દીધું. થોડોક હળદર છે ને થોડીક વધારે નખાઈ ગઈ, મને એવું લાગે છે. બસ ને હંમેશા નાખી દઈએ. આગળ જ ચમચી યાર. એ મમ્મી ખાલી વિડીયોમાં હોય 2 મિનિટની મેગી, બાકી આમ 2 મિનિટમાં ન બને. બને કોઈ 2 મિનિટમાં? ક્યારેય મમ્મી 2 મિનિટમાં મેગી ન બને. હા, અહીંયા મેગી અમારી બગડે છે. તને ગેસની પડી છે. હા, કલર તો આવી ગયો. ખાલી ખોટા પણ પાયું હાવ લેયું.
મેગી ખાધી કાચી મને મજા આવે. બનાવવાની હતા મારે ને પછી પાયુને આપી દીધું. મને છે ને યાર ગરમ લાગે છે હકીકતમાં. ચમચી નથી પકડી. મારી મમ્મી જો સામે જમતી જમતી ઓર્ડર મારે છે. આવડો તો આવે મજા આવે. કેવી? બહુ મસ્ત થઈ જાય. જેમ ઠરી જાય એમ મસ્ત લાગે. સાદી ને સિમ્પલ મેગી હે. તોય જો કે બનાવી મેં જ કહેવાય હો. મેં જ કહેવાય ને મને ખાલી ગરમ લાગે છે આ. હું તો સામું જોઉં બોલ તો કોઈ બનાવી હું તો બોલી જ નથી ખાલી હામું જોઈ લે. હા પણ કહી દે ને ત્યાં બનાવી એમ તને કેવું હું હોય તો ત્યાં બનાવી ખાલી ચમચે પકડવાથી મેગી નથી થતી જો કેમ થાય મારી જેમ એને થાય જો ચમચી તો લઈ લે બહાર હા અમે ગાંડા રસોઈ કરવા મમ્મી ચાલે અમે ન થાય રસોઈ. એ હા મમ્મી શું થયું ગરમ લઈ હા ગોબરી જો મજા આવે એવું તને ન ખબર પડી ઈ આ ટેસ્ટ એમાં ન આવે. તો મેગીનો મસાલો લાવીને ખાવા માંડે ને તારે આમાં રાખ્યો તે? હા મેગી જો આપણી થઈ ગઈ કાંઈક આવી મેગી બની ગઈ છે ભાઈ આવી મેગી મેં હકીકતમાં પહેલી વાર જોઈ અંદર કાંઈ એટલે કાંઈ નથી નાખ્યું નકર દર વખતે અમે ગમે ત્યાં બહાર જઈએ કે એવું કંઈક હોય ને તેમાં બહાર જાવ તોય ડુંગળી નાખું એમ ને. ડુંગળી નાખવી વટોણા હોય પહેલી વાર આવે નોર્મલ મેગી ટ્રાય કરી કેમ કે હવે થોડાક દિવસો જાય પછી કદાચ કેમ્પિંગ કરવાનું કંઈક થાય વિચાર આવે કે જવું છે તો ટ્રાય કરવા થાય ને કેમ કે આમાં છે ને મહેનત ન હોય કેમ કે કાંઈ નાખવાનું ન હોય આપણે ડુંગળી છે વટોણા છે એવું કંઈ નાખવાનું ન હોય ને એટલે આ મેગી તરત બની જાય મેં કીધું અત્યારે હું ટ્રાય કરી લઉં એમ કેવી લાગે છે એમ જો એમ લાગે કે યાર નાઇટ વહી જાય આપણી મેગી ખાય તો બનાવવા થાય બરોબર ને મેગી હાલ ટ્રાય તો નહીં કરવી એવું જો તારા ટેસ્ટ કરીશ જોઈ મમ્મીના રિવ્યુ લઈ થોડા પાણી વાંધો. નો પડે મજા આવે આ મેગી ખાવાની. મમ્મી મેગી કમ્પ્લીટ હાલ ટ્રાય કર મમ્મી ભાઈ બધાની રીત મેં શું કીધું મારે ક્યાંક આમ જવાનું થાય ત્યાં તરત બની જાય પણ આપણે નાઇટ વહી જાય કટિંગ કરવાનું ત્યાં હમણાં બહુ કેમ્પિંગ કરવા કદાચ જાવી ને તો એટલે હાવ નોર્મલ કરી ત્યાં જેમાં કાંઈ જરૂર ન પડે ખાલી મેગી અને મેગી મસાલો હોય હા પાણી એ બધું ઉતાવળે આમ જ હોય લૂડસ બોલ તમે બી લૂડસ હાલે બોલ્યો મેમી લૂડસ લૂડસ ક્યાં ભાઈ મમ્મીને ટ્રાય કરવા દે તું પેલા કેવી બની એમ પણ ગરમ ગરમ કોણ ટ્રાય કરી તો હું વાટ જોઈ મારી ગરમ ન કટિંગ કરવાની સાચી વાત છે આમ ખાતાય ન ખાવાય આ તો દાળ જ કરવાનું ભાઈને ખબર ન પડે સુગંધ તો હારી આવે હે ને કોઈ બનાવી મેગી તું જો ખાલી મારો હાથ લોહી તો ગરમ લાગશે હમણાં જો હજુ વાત કરું છું અહીંયા દોડા ભણે લાંગી કરે શું ટેસ્ટ કરે કે નો ટેસ્ટ એક કાઈ ના થાય ટેસ્ટ ઓલી ઓલી કામ ટેસ્ટ હવે ક્યારે કરે કોને ખબર 1.5 કલાકથી હું જોઉં છું હમણાં આમાં ઓલી ટેસ્ટ સમજી દો કાંટાળી હા અમે તો કાંટાળી ચમચી કેવી તમે હું કહેતા હોય કોને બધા કાંટાળી જ નહીં કહેતા કાંટા સમજી હા કાંટા ચમચી કાંઈક કયો એ હાલો બાપા એવું ટ્રાય કરે ના આખા કરે ત્યાંથી કટ કર ગરમ લાગશે ન કર ખાય છે ઈ ને મને કાંઈક થાય છે બોલો કેમ છે માર ટેસ્ટ કરવા હાવ નોર્મલ મેગીસ તો એમ ખાવા જેવી ટૂંકમાં ટેસ્ટ તો માર કરવાનો તો અહીંયા ટેસ્ટ કરે હા તું કરેલ મને એમ ના તો કેમ તને ભાવે થાય થાય હા લ્યો દેશી રો હાવ હા દેશી હાલો આટલી લાંબી કરશે જો હાલે હાલે પછી હાલે ક્યાં વાત ગઈ જો હાલે ખરી રમત કરે કઈ તો આ મેગી કોઈ બનાવ કઈ તો મમ્મી કરે
મસ્ત બન્યું. હાજુ કેમ આ શું real વાત ચાલતા કાઢી દે. હાલો હવે કેમ્પિંગમાં જાવ ને એટલે હું જ મેગી બનાવીશ આવી રીતે નોર્મલ કાંઈ મહેનત વગર માથાકૂટ વગર હવે હું ટ્રાય કરું કેવી બની મસ્ત હો એક નંબર. હવે થોડું ખાઈ લો તો થોડું. રવાય હારો પી જાય એવો થયો. સાચી વાત છે મસ્ત બની હો મેગી ક્યારેક તમે પણ ટ્રાય કરજો મજા આવશે એ રીતે આવી રીતે હા નોર્મલ તરીકે ત્યાં બનાવી એ રીતે. હા ડુંગળી બહુ મસ્ત ના એવું કાંઈ નહીં નાખવાનું નોર્મલ ખાલી મેગી ને મેગી મસાલો ડન અને આ તો કલર માટે હળદર નાખી બાકી હળદર ન નાખાય મીઠું ન ખાય ઈ હાચું ઈ રીતે બનાવેલે 2 મિનિટમાં બની જાવ મેગી. હા મસ્ત બની ગઈ ગરમ સમ નાખી લઈ લો. હાલો મેગી ખાઈ લે બહુ મસ્ત બની છે તો જો મેગી અત્યારે બધી પૂરી થઈ ગઈ અને મારી મમ્મી એમ કહે છે સાટી જઈ હું તો મને ભાઈ અને મારી મમ્મી એમ કહે છે કે હાથનો કમાલ નથી મેગીમાં છે ને મસાલો સારો હતો એટલે સારી બની એમ હવે હું કેમ સમજાવું ના ના એને ભાઈ ત્યાં બનાવી એટલે હારી ગઈ. ના ના એ ઉપકાર નથી કરવો જાણ ઉપકાર મારી ઉપર કરતી હોય ને જેમ તો ઈ મને કહે છે તારથી બને છે આવી મેગી મારે કોઈ પણ કેવી મેગી બનાવી. તમે જરાક ટ્રાય કરજો ફેમિલીમાં બધા હોય ને બધાના હાથની મેગી ટ્રાય કરજો બધામાં અલગ અલગ ટેસ્ટ આવશે એ વાત 100% પાકી છે સાત મેં તને શીખવાડ્યું આને તું તેલ તેલ નો નાખ્યો મારી વાત તો સાંભળ તારી મેગી તે ભલે શીખવાડ્યું પણ મેં મારી રીતે કર્યું ને એમ હાથમાં જાદુ હોય ને એમ હા એમાં છે ને સાચું. જાદુ હોય જો પાણી પીવાનું બાકી વાત પાણી છે હાલો ખોઈ દે કરો. તો વાત એમ છે એ તું તેલ બધાના હાથનો મમ્મી અલગ અલગ ટેસ્ટ હોય એ વાત પાકી છે તેલ નાખો ને એટલે મેગી હારી જ થાય. બીજા પણ એમ નહીં તું મેગી બનાવો છો તો કેમ 19-20 કા ફરક રહેશે પૂછ ભાઈ આની જેવી બને છે મારાથી બધાને ભાવે. આની જેવી બને હે હાલો કહું તો શું મેં હમણાં તને કીધું એમ બધાને અલગ અલગ એટલે પણ ઈ મેગી પાછી અલગ આવે. મારી મમ્મી હે ને જો હવે ક્યાં મેગી અલગ હા, હમણાં આવે કે ન આવે? આ મારી મમ્મી છે ઈ કે ઈ થાચું હો, કોઈનું નહીં. હાલો મારી મમ્મીનું કીધું સાચું વાત ખતમ આને કોઈ હા એ આપડા નથી એટલે અને આ વ્લોગ ગમ્યો હોય ને તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાકી મળે સોરી આ વિડીયો ગમ્યો હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં બાકી મળીએ નેક્સ્ટ આવા જ વિડીયોમાં ત્યાં સુધી બધાને અમારા હર હર મહાદેવ ક્યારે રાતે તારી મેગી બનાવવાની. ઓકે I'm unstoppable. I'm a virgin.